સ્વાગત છે આપનું આપની ચેનલ એબીપી અસ્મિતામાં. આપની સાથે હું છું ધ્વનિ રોહિણી. અસ્મિતા મહાસંવાદ, જેમાં ગ્રામીણ વિકાસનો સ્વર્ણિમ કાળ, આ મુદ્દે આજે આપણે ચર્ચા કરવાના છીએ. કોઈ પણ પ્રદેશ કેમ ના હોય, તેનો વિકાસ ત્યારે થયો કહેવાય જ્યારે એ જે તે પ્રદેશના ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થયો હોય. 1960માં આપણા ગુજરાત પ્રદેશની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી આપણે જોયું છે કે આપણા ગ્રામ્યનો કેટલો વિકાસ થયો છે, ગ્રામીણ વિસ્તારનો, ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોનો કેટલો વિકાસ થયો છે. ખાસ કરીને જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી આપણા ગુજરાતના બન્યા ત્યારથી એમની પરિકલ્પના રહી છે વિકસિત ગામ, વિકસિત રાજ્ય, વિકસિત દેશ. એટલે કે જો ગામ વિકસિત હશે તો રાજ્ય વિકસિત થશે, અને જો દરેક રાજ્ય વિકાસ ઝંખે છે ત્યારે જ દેશનો વિકાસ થાય છે. આ જ પરિકલ્પનાના કારણે અત્યારે આપણે ગ્રામીણ વિસ્તારનો સુવર્ણકાળ જોઈએ છે. અને જ્યારે ગ્રામીણ વિસ્તારના સુવર્ણકાળની વાત હોય તો વડનગરથી વધુ સુંદર, વડનગરથી સારું બીજું કોઈ સ્થળ ન હોઈ શકે, કેમ કે વડનગર માટે કહેવાય છે પ્રાચીન નગરી અને અનાદિથી અનંત. વડનગર ઓળખાય છે વડનગર અનંત અનાદિથી, એટલે જ એબીપી અસ્મિતા અહીંયા વડનગર આવ્યું છે. ચર્ચામાં આગળ વધીશું, ચર્ચાને આપણે હવે શરૂ કરીશું. આપણી સાથે છે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ. રાઘવજીભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં. નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારથી તેઓ સતત કહી રહ્યા હતા કે ગામનો વિકાસ કરો તો રાજ્યનો વિકાસ થશે, અને રાજ્યનો વિકાસ થશે તો દેશનો પાયો છે. દેશનો પાયો જો મજબૂત કરવો હશે તો ગ્રામ્યનો વિકાસ કરવો પડશે. અને ગ્રામ્યના વિકાસની શરૂઆત થાય છે સ્વચ્છતા સાથે, સુઘડતા સાથે, ગોકુળિયું ગામ સાથે. એવી કઈ કઈ સરકારની યોજના છે અને એવા કયા સરકારના પ્રયત્નો છે સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને કે જેના થકી આપણા દેશના, આપણા રાજ્યના આ ગામડાઓ સ્વચ્છ બન્યા છે? આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીજીના અધૂરા રહી ગયેલા કામોને પૂર્ણ કરવાનું સ્વપ્ન અને કામ તેઓ વડાપ્રધાન બનતાની સાથે જ હાથમાં લીધું છે. ખાસ કરીને જ્યારે સ્વચ્છતાની વાત આવે તો ગાંધીજીની કલ્પના મુજબ સ્વચ્છતામાં જ પ્રભુતા છે અને સ્વચ્છ ભારત બનાવવું એ તેમની નેમ હતી. એ નેમને પરિપૂર્ણ કરવા માટે નરેન્દ્રભાઈએ 2014માં વડાપ્રધાન બનતાની સાથોસાથ જ સ્વચ્છતાનો મહામંત્ર, ગાંધીજીનું અધૂરું રહેલું સ્વપ્ન પૂર્ણ કરવા માટે ભગીરથ પ્રયત્નો આદર્યા. તારીખ 2/10/14થી નરેન્દ્રભાઈ મોદીએ પહેલું કામ સસ્તા શૌચાલય બનાવવા માટેનું આહવાન હાથ ધર્યું. સમગ્ર દેશમાં ખુલ્લામાં જે શૌચક્રિયા થતી હતી તે નાબૂદ કરવા માટેનો ભગીરથ પ્રયત્ન કરી સ્વચ્છતા માટેનું પ્રથમ પગથિયું સસ્તા શૌચાલય બનાવવાની ઝુંબેશથી હાથ ધર્યું. અને એના કારણે આજે દેશમાં લગભગ 44 કરોડથી વધુ સસ્તા શૌચાલયો બનાવવામાં આવ્યા. ગુજરાતે આમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું અને સૌ પ્રથમ દેશમાં સસ્તા શૌચાલય, ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત રાજ્ય બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું. આની પાછળ નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને એના ભગીરથ પ્રયત્નો રહેલા છે. સ્વચ્છતા માટે મહત્ત્વનું એવું પ્રથમ ખુલ્લામાં સમગ્ર દેશમાંથી શૌચક્રિયા નાબૂદ કરવાની જે ઝુંબેશ હાથ ધરી એના ખૂબ સુંદર અને સારા પરિણામો આવ્યા છે. આજે દેશના કેટલાય રાજ્યો ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત રાજ્યો તરીકે જાહેર થયા છે અને મોટાભાગે ખુલ્લામાં શૌચક્રિયા નાબૂદીની ઝુંબેશ સફળ થઈ છે. એ ઝુંબેશ હજી પણ ચાલુ છે રાઘવજીભાઈ. એ જ ઝુંબેશ અંતર્ગત નાગરિકો પણ આ અભિયાનમાં જોડાય એ માટેના સરકાર તરફથી પ્રયત્ન પણ થયા. સ્વચ્છતા હી સેવા અભિયાન 2025, જેમાં નાગરિકો શ્રમદાન કરીને સ્વચ્છતાને લઈને જાગૃત બને, એ માટે સરકારની શું યોજના રહી? ચોક્કસપણે સરકારના પ્રયત્નોમાં જો જનતાનો સહકાર ભળે તો જ કોઈ પણ કાર્ય સિદ્ધ થાય. અને વડાપ્રધાનશ્રીના આહવાનને સમગ્ર દેશભરની અને ગુજરાતની જનતાએ
ઝીલી લીધું છે અને સ્વચ્છ ભારત મિશનમાં બધાએ સાથ અને સહકાર આપ્યો છે. સ્વચ્છ ભારત 2025 અનુસંધાને સ્વચ્છતાના મોટા પ્રમાણ ઉપર કાર્યક્રમો સમગ્ર દેશમાં અને રાજ્યમાં અમલમાં મૂકવામાં આવ્યા છે. લોકો પણ એમાં હોંશભેર જોડાય છે. રાજનેતાઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને લોકોના સાથ સહકારથી સમગ્ર દેશ અને રાજ્યમાં સ્વચ્છતાની ઝુંબેશ ખૂબ મોટા પ્રમાણમાં હાથ ધરવામાં આવી છે. આપણી સાથે વડનગરના કેટલાક લોકો પણ અહીંયા હાજર છે. એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીશું કે સ્વચ્છતા અભિયાન થકી આપના વિસ્તારમાં કે આપ જે ગામમાં રહો છો ત્યાં કેટલો વિકાસ થયો છે અને શું સિદ્ધ થયું છે. સ્વચ્છતા અંતર્ગત વડનગરની અંદર એક ખૂબ જ સુંદર આયોજન થયું. સવારે મોહલ્લાની અંદર અમારી નગરપાલિકા દ્વારા ગાડી, જે કચરાની જે ગાડી હોય છે એ દરેક મોહલ્લાની અંદર નીકળે છે અને સ્વચ્છતાની અંદર અમારા બી કાર્યકર્તાઓ સાથે જોડાય છે. એટલે ખૂબ જ સુંદર આયોજન છે સ્વચ્છ માટે, અને અમારું ગામ સ્વચ્છ ગામ એ નારા સાથે અમે સ્વચ્છતા આગળ વધ્યા છીએ. છેલ્લા 2 મહિનાથી મેં ચાર્જ લીધો ત્યારથી મેં સૌપ્રથમ તો સાહેબ એ કામ કર્યું કે આખા ગામનું સફાઈ ઝુંબેશ ચાલુ કરી અને એક જનરલ મિટિંગ કરીને બધાને કીધું કે ભાઈ સ્વચ્છતા એ પ્રભુતા છે અને જો તમે પોતે સ્વચ્છ તો માનશો અને તમે કચરાનો યોગ્ય જગ્યાએ નાખશો તો અમારો જે ટ્રેક્ટર દ્વારા જે સફાઈ કામદારો આજે લઈ જશે તો એની થોડી અસર થઈ અને આજે સરસ મજાનું કામ ચાલે છે અને સફાઈ કામદારો વોર્ડ વાઇઝ અમારા એરિયા જે છે ને એ પ્રમાણે કામ કરશે અને મેં સ્વચ્છતાના હું એક નિવૃત્ત શિક્ષક છું એટલે મારા હૃદયમાં પણ એક સ્વચ્છતાનો ઝુંબેશ ચાલે છે કે કંઈક ગામની રોનક બદલું અને સારું કાર્ય કરી રહ્યો છું. અને કોઈ સ્વચ્છતા વિશે વડનગરની અંદર ખૂબ સારી કામગીરી છે. લોકોને પણ એવી અમે પ્રેરણા આપીએ છીએ કે લોકો થકી સારી પ્રેરણા થાય. સરકાર થકી તો પ્રેરણા છે જ. નરેન્દ્રભાઈના ગામમાં તો સતત અવિરત સ્વચ્છતા અભિયાન ચાલે જ છે, પણ જે આજુબાજુના પરા વિસ્તારો ખરો ને એની અંદર પણ અમે ખૂબ સારી લોકોને પ્રેરણા આપીએ છીએ કે લોકો જાતે એ સ્વચ્છતા જાતે કરે અને સફાઈ કરે એવી અમે ખૂબ સારી રીતે દરેક વિસ્તારની અંદર પ્રગતિ કરી છે. અને એવા જે અમુક વિસ્તારો છે એ વિસ્તારોની જે સ્વચ્છતા નથી રહેતી એ લોકોની જાગૃતિ કરીને અમે સ્વચ્છતા કરાવીએ છીએ. ખૂબ ખૂબ આભાર આપનો. જી, સબલપુર ગ્રામ પંચાયત. તો મારા ગામની અંદર અત્યારે આપણે એમ વિચારીએ છીએ કે સફાઈ કામદાર હોય તે જ સ્વચ્છતા કરે, પરંતુ મારો મત એવો છે કે ગામની અંદર દરેક નાગરિકે જાગૃત થવું પડશે. દરેક નાગરિક પોતાના ઘરની અંદર ડોર ટુ ડોર ફળિયું હોય, મહોલ્લો હોય, કોઈ પણ જગ્યાએ જાતે બધા ગ્રામજનોએ ભેગા થઈને સફાઈ કરવી જોઈએ. તો જ મહાત્મા ગાંધીજીનો જે લક્ષ્યાંક હતો, એમનો ઉદ્દેશ હતો, એ સાર્થક સાબિત થશે. અને આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે અભિયાન સ્વચ્છતા અભિયાન, અત્યારે હાલ સ્વચ્છતા અભિયાન ચાલુ જ છે, તો અમારા ગ્રામ પંચાયતની અંદર મંદિર હોય, શેરી હોય, તળાવની આસપાસ આ બધી જ જગ્યાએ અમે સ્વચ્છતા કરીએ છીએ. એટલે કહેવાય કે તંદુરસ્ત શરીરની અંદર તંદુરસ્ત મનનું ઘડતર થાય છે. કદમ મસ્તીરો એને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને કોઈ નડતું નથી. ખૂબ ખૂબ આભાર. રાઘવજીભાઈ, આમ તો લોકોએ કહી જ દીધું છે, પણ સરકારની શું સિદ્ધિ રહી સ્વચ્છતા અભિયાન થકી? રાજ્યમાં 6,25,789 જેટલા સસ્તા શૌચાલય બન્યા અને ઘણા બધા કામો પ્રગતિ હેઠળ છે. એમ રાજ્ય સંપૂર્ણ સસ્તા શૌચાલયના કામમાં અગ્રેસર છે અને મેં કીધું એમ ખુલ્લામાં શૌચમુક્ત રાજ્ય બનવાનો પ્રથમ દેશમાં દરજ્જો ગુજરાત રાજ્ય પ્રાપ્ત કર્યો છે. કોઈ મહિલા આના ઉપર પ્રતિક્રિયા આપી શકશે? કેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું એ શરમજનક હોય છે, એક મહિલા માટે તો ખાસ. તો કોઈ મહિલા પ્રતિક્રિયા આપી શકશે આ માટે? અત્યારે સરકારશ્રી તરફથી આના માટે બહુ જ લાભો આપવામાં આવ્યા છે અને ગ્રામના લોકો એ બધા લાભોનો ઉપયોગ પણ કરે છે. અને પહેલાં કરતાં અત્યારે તો બધાના ઘેર ઘેર શૌચાલય થઈ ગયા છે, એટલે તેનો લાભ બધાને મળી શકે. ખાસ
લેડીઝ હોય, છોકરીઓ હોય, એ લોકોને પહેલાં જે શરમ આવતી હતી બહાર જવામાં, એ હવે શરમ કે સંકોચ અનુભવ પડતો નથી. અને એ માટે એ લોકો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે. બેન, ખૂબ ખૂબ આભાર. રાઘવજીભાઈ, આ વાત સ્વચ્છતાની થઈ, પણ ગ્રામ્યમાં એક એક વ્યક્તિ મહત્વનું છે, કેમ કે એક ગામ એક કુટુંબ હોય છે અને કુટુંબમાં દરેક પ્રકારની વ્યક્તિઓ હોય છે. પણ સરકારના શું પ્રયત્ન રહ્યા આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો માટે? ઘણા બધા એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં પહેલાંના સમયમાં રોડ રસ્તા સારા નહોતા, વીજળી પાણી મળતા નહોતા, પીવાનું સ્વચ્છ પાણી પણ નસીબ નહોતું થતું. એવી કઈ કઈ યોજનાઓ સરકારની જે છેવાડાના માનવી સુધી પહોંચી છે? લગભગ રાજ્યમાં 5,53,900 જેટલા બન્યા અને 1,37,000 સામૂહિક શોકપીટો પ્રગતિમાં છે. સસ્તા શૌચાલય બન્યા પછી એના પ્રવાહી કચરાના નિકાલ માટે આ શોકપીટો ખૂબ મહત્ત્વની કામગીરી કરી રહ્યા છે. આ ગંદુ પાણીને સ્વચ્છ કરી એનું વિભાગીકરણ કરી અને ઘન અને પ્રવાહી કચરાને અલગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત ગામમાં દરેક ઘરે કચરાપેટી આપવામાં આવે છે અને આ કચરાપેટી દ્વારા જે કચરો થાય તે ઘરવાળા કચરાપેટીમાં નાખે અને એ કચરાપેટી સરકારે આપેલા વાહન દ્વારા એને એકત્રિત કરી અને એક જગ્યાએ નાખવામાં આવે છે, જ્યાં તેમનાથી એ કચરાનું વિભાજન કરવામાં આવે છે. એમાં પ્લાસ્ટિક અને બીજી અન્ય વસ્તુઓ જે તદ્દન આરોગ્ય માટે નુકસાનકારક છે એ વસ્તુઓનું વિભાજન કરી અને એનો નિકાલ વ્યવસ્થિત થાય એવી કાર્યવાહી કરવામાં આવે છે. એટલે સાફ સફાઈની સાથોસાથ ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટેની પણ ખૂબ ઉત્તમ વ્યવસ્થા રાજ્ય સરકારની સહાયથી ગામ દીઠ ચાલી રહી છે, ગામો અને શહેરો બંનેમાં. રાઘવજીભાઈ, સમાજમાં એક વર્ગ એવો પણ છે કે જે મુખ્ય ધારાથી અલગ છે, આદિવાસી સમાજ. સરકારના આદિવાસી સમાજ માટે, તેમના ન્યાય માટે, તેમના વિકાસ માટે, કેમ કે આપણે જોયું છે કે જે વન વિસ્તાર કે જે વગડામાં વસે છે એ સમાજ માટે સરકાર તરફથી શું પ્રયત્ન કર્યા છે? એવી કઈ કઈ યોજનાઓ છે? સરકાર દ્વારા છેવાડાનો જેને માનવી કહી શકાય એવા આદિવાસી અને ખાસ કરીને આદિ જનજાતિ જેવા વર્ગોના લોકો માટે ખાસ વિશેષ સહાય આપીને આ યોજનાનો અમલ કરવામાં આવે છે અને આ વર્ગના લોકો સરકારની આ યોજનાનો ખૂબ ઉત્સાહપૂર્વક અમલ પણ કરી રહ્યા છે. ખાસ કરીને સ્વચ્છતા અને આવાસ યોજના, બંને યોજનાઓમાં આદિજાતિ જૂથો છે જે અતિ પછાત છે અને છેવાડાના જેને માણસો કહી શકાય એવા લોકો માટે પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ વિચાર કરી આવા લોકો સરકારી યોજનાનો વધુ લાભ લઈ પોતાનું રહેઠાણ સારું બનાવી શકે અને સ્વચ્છતાનો સારો અમલ કરી શકે એના માટે અનેકવિધ યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. રાઘવજીભાઈ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને તરફથી કેટલી સહાય આપવામાં આવે છે, આપ જણાવી શકો? ખાસ કરીને આદિમ જૂથ છેવાડાના માણસો માટેના જે આવાસો બનાવવાની યોજના છે એમાં સરકાર 2 લાખ રૂપિયા જેટલી સહાય વ્યક્તિ દીઠ આપે છે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સામાન્ય વર્ગના લોકોને 1,20,000 જેટલી સહાય પ્રત્યેક મકાન દીઠ આપવામાં આવે છે. ઉપરાંત રાજ્ય સરકારે વધારાની 50,000ની વિશેષ સહાય જાહેર કરી છે અને જો કોઈ લાભાર્થી 6 મહિનાની અંદર પોતાના આવાસનું કામ પૂર્ણ કરે તો વધારાના 20,000 રૂપિયા અને 5,000 રૂપિયા જો બાથરૂમનું કામ કરે તો એના માટે આપવામાં આવે છે. આમ લગભગ 1,80,000 રૂપિયા જેટલી રકમ પ્રત્યેક લાભાર્થીને આવાસ માટે આપવામાં આવે છે. અને જ્યારે 2 લાખ જેટલી રકમ છેવાડાના માનવી ગણાતા આદિમ જૂથોના વ્યક્તિઓના આવાસ બનાવવા માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે અને આ કામ સમગ્ર દેશ અને ગુજરાતમાં પૂરજોશથી ચાલી રહ્યું છે. જ્યારે આવાસ યોજનાની વાત કરું તો રાજ્યમાં 6,25,000થી વધુ આવાસો બન્યા છે અને 1,90,000 જેટલા આવાસોનું કામ પ્રગતિ હેઠળ છે. દેશમાં
2,67,00,000 જેટલા આવાસો આ યોજના હેઠળ બનાવવામાં આવ્યા છે. આવાસ યોજનાની વાત થઈ છે, અહીંયા કોઈ ખરું કે જેમણે આવાસ યોજનાનો લાભ લીધો હોય એવા કોઈ લાભાર્થી ખરા કે જે આવાસ યોજના વિશે જાણે છે અથવા તો તેનો લાભ લીધો હોય? આ વડનગરના પનોતા પુત્ર અને ભારત વર્ષના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂજ્ય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના સ્વપ્નને સાકાર કરવા માટે વંચિતોનો વિકાસ એના અનુસંધાને ઘર વિહોણા લોકોને પોતાનું ઘરનું ઘર, જે લોકોની આર્થિક સ્થિતિ ન હોય તો એમને મફત અનાજ યોજના, વનવાસી માટે વનવાસી યોજનાઓ અને આદિવાસી વિસ્તારના બાળકો ભણી શકે એ માટે ફરતા મોબાઈલથી પણ એમના અભ્યાસોનું અને આરોગ્યનું ચકાસણી થાય એ પ્રમાણેની વિવિધ વ્યવસ્થાઓ કરેલી છે. આપે આવાસ યોજનાનો જ્યારે વાત કરી છે ત્યારે અમારા વડનગરની અંદર લગભગ 1,350 આવાસ આ યોજના હેઠળ બની ગયા છે અને બીજા નવા મંજૂર પણ થઈ ગયા છે. એટલે આવાસ યોજનાના કામ સારી રીતે ચાલી શકે છે. આવાસ યોજનાથી જે લોકો લાચારી અનુભવતા હતા, કોઈ એકલ દોકલ બહેનો હોય, વિધવા બહેનો હોય, પોતાનો કોઈ કમાનાર વ્યક્તિ ના હોય ત્યારે એના ઘરનું ઘર ના હોય અને દર ભટકવું પડતું હોય, એવા વ્યક્તિઓના આવાસ યોજનાથી બહુ મહત્ત્વનો લાભ મળ્યો છે. અને એના કારણે એમની પોતાની વ્યક્તિગત ઇમેજ પણ અલગ ઊભી થયેલી છે. તો આ રીતે બહુ ખૂબ જ વિકાસની દિશામાં અને ગ્રામ્ય વિકાસમાં મહત્ત્વનો ફાળો આપી રહ્યા છે. બીજું, ગામડાના જે આપણું સૂત્ર છે ગ્રામીણ વિકાસનો સ્વર્ણિમ કાળ, તો આ ગુજરાતના ગામડાઓની અંદર દિન પ્રતિદિન ગામડાઓ ભાગતા જતા હતા. એનું મુખ્ય કારણ હતું કે ત્યાં સુવિધાઓનો અભાવ હતો. જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 24 કલાક વીજ યોજના, નળ સે જળ યોજના, નાના લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન અને એના ભાગરૂપે આજે ગામડા તૂટતા અટક્યા છે અને શહેરીકરણની ભૂમિકામાં થોડો અટકાવ આવ્યો છે. અને ગ્રામ વિસ્તારની અંદર આજે હિન્દુસ્તાન લીવર જેવી કંપનીઓના પ્રચાર માટે જવું પડ્યો છે પોતાની પ્રોડક્ટના. એ આ એનો વિકાસનો મોટો ફાળો છે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર. ગ્રામીણ વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન રોજગારીનો પણ હોય છે. યુવાનોને રોજગારી, પણ એ રોજગારી મળે કેવી રીતે? પૂરતું કૌશલ્ય અને એને પ્લેટફોર્મ મળે તો. સરકાર તરફથી રાઘવજીભાઈ એવા શું પ્રયત્ન કે ગ્રામીણ વિસ્તારના યુવાઓને એમનું જે કૌશલ્ય છે એ મુજબનું પ્લેટફોર્મ અને ત્યારબાદ રોજગારી મળે? ગ્રામીણ વિસ્તારના યુવાનોને સ્થાનિક રોજગારી મળી રહે એના માટે પંડિત દીનદયાળ કૌશલ્ય રોજગાર યોજના, તાલીમ યોજના સરકારે દાખલ કરી છે અને ગામડાના યુવાનોને રોજગારલક્ષી કૌશલ્યની કામગીરીની તાલીમ આપવામાં આવી રહી છે. અને આ તાલીમ લીધા પછી તેઓને તુરંત રોજગાર મળી રહે એના માટેનું પણ સુંદર મજાનું રોજગાર મેળાઓ દ્વારા આયોજન પણ કરવામાં આવ્યું છે. પરિણામે ગામડાનો બેરોજગાર યુવક શહેરમાં જે સ્થળાંતર કરી જતો હતો એ સ્થળાંતર ઘણું બધું અટક્યું છે અને ગામડામાંથી સ્થળાંતરની પ્રક્રિયા પણ ધીમી પડી ગઈ છે અને યુવાનોને રોજગાર પણ મળી રહે છે. કારણ કે કૌશલ્ય તાલીમ આપી અને એને જુદી જુદી ખાનગી કંપનીઓ કે અર્ધ સરકારી કે સરકારી કંપનીઓમાં રોજગાર અપાવી અને સરકાર એના માટે ખૂબ સુંદર મજાનું ગ્રામીણ યુવાનો માટે રોજગારી આપવાનું કામ કરી રહી છે. વાત યુવાઓની થાય તો ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓની રોજગારીને લઈને પણ વાત થાય, કેમ કે કોઈ પણ ઘર હોય એનું મેનેજમેન્ટ હંમેશા એક મહિલા કરતી હોય છે, એક ગૃહિણી કરતી હોય છે. અને જ્યારે એની પાસે મેનેજમેન્ટ આવે તો એ ક્યાં સુધી પહોંચી શકે છે, આપણે ઘણા બધા ઉદાહરણો રાજ્યમાં, દેશમાં જોયેલા છે. મહિલાઓની આજીવિકા, તેને લઈને સરકારના પ્રયત્ન શું છે? આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી સમાજના દરેક તબક્કાના વિકાસ માટે ખૂબ મહત્ત્વની યોજનાઓ અમલમાં મૂકવામાં અગ્રેસર રહ્યા છે. ખાસ કરીને 50% જેટલી જેની વસ્તી છે એવી મહિલાઓ અને એમાંય ગ્રામીણ મહિલાઓ, એને ઘર આંગણે રોજગારી મળી શકે, એને કૌશલ્યવર્ધન તાલીમ મળી શકે અને રોજગારી પ્રાપ્ત કરી અને તેઓ દેશની આર્થિક સમૃદ્ધિમાં યોગદાન આપી શકે એવા દૃષ્ટિકોણ હેઠળ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ
સખી મંડળોની યોજના ગ્રામીણ વિસ્તારની બહેનોને સ્વસહાય જૂથોની રચના કરી એને આર્થિક મદદ કરી એને તાલીમ આપી અને જુદી જુદી કામગીરી એના દ્વારા હાથ ધરવામાં આર્થિક ઉપાર્જનની આવે એના માટેની સુંદર મજાની વ્યવસ્થા કરી છે. અને આ સખી મંડળો દ્વારા ગામડામાં નાના નાના ગૃહ ઉદ્યોગ જેવા કે પાપડ, અથાણા, વણાટકામથી લઈ અને નાના ફર્નિચર બનાવવાના કે કોઈ સુંદર કલાકૃતિઓ બનાવવાની કામગીરી આ મહિલાઓ દ્વારા હાથ ધરવામાં આવે. એ મહિલા મંડળને રિવોલ્વિંગ ફંડ, એને સહાય, એના ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટેની વ્યવસ્થા, આ બધી કામગીરી સરકાર મદદ કરી અને આ મહિલા જૂથોને એની કામગીરીમાં પ્રોત્સાહિત કરી રહી છે, મદદ કરી રહી છે. જેના પરિણામે આ સ્વસહાય મહિલા જૂથો એટલે કે સખી મંડળો આજે રાજ્યમાં ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છે, જેના પરિણામે મહિલાઓની આર્થિક ઉન્નતિ થઈ રહી છે અને તેઓ તેના કુટુંબના ભરણ પોષણ માટે, પોતાના આર્થિક ઉપાર્જન માટે ખૂબ મહત્ત્વનું કામ કરી રહી છે. રાઘવજીભાઈ, સરકાર તરફથી સ્વસહાય જૂથોની જે મહિલાઓ છે તેમને કેશ ક્રેડિટ લોન કેટલી મળે છે? મારી જાણ મુજબ એને 20,000 રૂપિયા જેટલી કેપિટલ મૂડી, એના ઉપર એને સબસિડી આ દરેક સખી મંડળોને આપવામાં આવે છે. પછી તો એની કામગીરી ઉપર એને રિવોલ્વિંગ ફંડ અને બીજી મદદો પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. કોઈ મહિલા કે જેમણે જી આપ લાભાર્થી છો, પ્લીઝ આગળ આવી જાઓ. જે સ્વસહાય જૂથની વાત ચાલી રહી છે તે સ્વસહાય જૂથમાં હું 5 વર્ષથી જોડાયેલી છું. પહેલાં તો અમને 3 માસ થાય એટલે અમને સરકાર તરફથી 2500 રૂપિયા ખર્ચ પેટે મળે છે અને 6 મહિના થાય એટલે રિવોલ્વિંગ ફંડ મળે છે. પછી 6 મહિના પછી અમે લોનની અપ્લાય કરીએ છીએ તો 1.5 લાખની લોન મળે છે પહેલી. પછી આપણી ક્રેડિટ સારી હોય તો 3 લાખ 6 લાખ સુધી આપણને લોન મળે છે. અને ફક્ત આધાર કાર્ડ ઉપર કોઈ 8 આનો ઉતારો નહીં કે 7 બારનો ઉતારો નહીં, ફક્ત આધાર કાર્ડ ઉપર અમને સરકારશ્રી તરફથી લોન મળે. અને એમાંથી અમે લોન લઈને પગભર થયા કે જુદી જુદી પ્રવૃત્તિમાં અમે સંકળાયા. તો આર્થિક પ્રવૃત્તિ અમે હિંચકા ભરીએ, પછી ખાખરા પાપડ, સીવણનું જુદી જુદી પ્રવૃત્તિ અમે કરી. પછી જ્યારે કોરોના આવ્યો એ વખત અમને માસ્ક બનાવવા આવ્યા તો એક બેનને અમે 10-10 હજારના માસ્ક બનાવીને વેચ્યા. અને અત્યારે કૃષિનું ચાલે, કૃષિ સખી. તો કૃષિ સખીમાં અત્યારે અમે કામ કરીએ જ છીએ. કૃષિ સખીમાં જે પ્રાકૃતિક કૃષિનું જે માર્ગદર્શન આપવાનું હોય તે અમને ગામ આપેલો, તો એમાં અમે માર્ગદર્શન આપીએ કે જીવામૃત, ઘન જીવામૃત બધું આ સખી મંડળની બહેનો કર્યું અને સખી મંડળની બહેનો પગભર થઈ. ગામના લોકો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે શું સિદ્ધ થયું સરકારને આ યોજનાઓ થકી? અત્યારે આજે લોકો કહી રહ્યા છે, એક બેન કહે છે કે મને સાબુ બનાવવાથી પણ એમને રોજગારી મળી છે. સરકારની આ સિદ્ધિ કેટલી મહત્વની? સરકારની સિદ્ધિ ખૂબ મહત્ત્વની છે એટલા માટે કે વંચિતોનો વિકાસ જેને કહી શકાય એવા છેવાડાના માણસો અને સમાજમાં જેની મોટી વસ્તી અને ભાગીદારી છે 50% જેટલી, એ બહેનોના વિકાસ આ બધાના એના આર્થિક ઉપાર્જન અને સમાજમાં એની હિસ્સેદારી માટે સરકારે ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી અને અત્યારે રાજ્યના લોકલાડીલા મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં એને જોશભેર અમલમાં મુકાય એના માટેના પ્રયત્નો કર્યા છે. એના માટે ગામડામાં સ્વચ્છતા, ગામડામાં સસ્તા શૌચાલયો, ગામડામાં ગ્રામીણ આવાસો અને ગ્રામીણ બહેનોને રોજગારી, યુવાનોને કૌશલ્યવર્ધન તાલીમ અને એને રોજગારી, આ બધી પ્રવૃત્તિ પૂરજોશમાં થઈ રહી છે. એટલે ગાંધીજીનું સ્વપ્ન જે હતું કે આત્મા ગામડાનો અને સુવિધા શહેરની, એ સ્વપ્નને સિદ્ધ કરવા માટે નરેન્દ્રભાઈ મોદીએ જે ભગીરથ પ્રયત્નો પહેલાં ગુજરાતમાં અને અત્યારે દેશમાં હાથ ધર્યા છે એના સારા પરિણામો આપણે ગુજરાતમાં તો જોવા મળી રહ્યા છે ને એનો દાખલો અહીં બેઠેલા લાભાર્થીઓ જે પ્રતિભાવ આપે છે એના ઉપરથી આપ જોઈ શકો છો. રાઘવજીભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો.
અમારા અસ્મિતા મહાસંવાદમાં આપે હાજરી આપી તે માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.